વ્યૂ બજાર માટે શરૂઆત કરીએ. જે રીતે છેલ્લા ઘણા સમયથી ભારતીય બજાર માટે જે આપણે ઘણા બધા સંકેતો વચ્ચે Q2 અર્નિંગ્સ અને FIs સેલિંગ્સ આ જે છે એક થોડું કન્સર્ન હતું. અર્નિંગ્સ ઓલમોસ્ટ હવે આ સિઝનના પૂરા થતા દેખાડી રહ્યા છે, પરંતુ FIs સતત બંને સેગમેન્ટમાં આપણને એક વેચવાલી કરતા દેખાડી રહ્યા છે. ગ્લોબલ સેટઅપ નેગેટિવ છે આજની અગર વાત કરીએ તો. પરિણામોના ફ્રન્ટથી અમુક કંપનીઓ હજુ પણ આજે એક રિએક્શન આપશે, પરંતુ બધા સંકેતો વચ્ચે ભારતીય બજાર માટે કઈ રીતે તમે હવે જોઈ રહ્યા છો આવનારો સમય? થોડા ફંડામેન્ટલ્સ જાણીએ ભારતીય બજારના. આપ સૌને વેરી ગુડ મોર્નિંગ. ખાસ કરીને સૌથી પહેલા તો એકચ્યુઅલી માર્કેટ્સમાં જોવા જઈએ તો અર્નિંગ્સ અત્યાર સુધી જે આવ્યા છે એમાં નો ડાઉટ આપણે જાણીએ છીએ કે આપણું જે અર્નિંગ્સ બાસ્કેટ છે એમાં હાઈલી સિકિકલ સેક્ટર્સ પણ છે, સમથિંગ લાઈક ઓલ માર્કેટિંગ કંપનીઝ છે, ઇવન ફોર દેટ મેટર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં બી એક સિક્લિકાલિટી એલિમેન્ટ છે. તો આપણે ઓનલી ઇફ ધ સિક્લિકલ સેક્ટર્સ જેમ કે સિમેન્ટ છે, ઓઇલ માર્કેટિંગ કંપનીઝ છે, જો એને હું અર્નિંગ્સમાંથી બાકાત કરું છું તો અર્નિંગ્સ આર નોટ ટેરિબલી બેડ. નો ડાઉટ બહુ સારા પણ ના કહેવાય, કારણ કે અર્નિંગ્સ ગ્રોથ ઇન ટર્મ્સ ઓફ પેટ ઇઝ અરાઉન્ડ 9%, સેલ્સ ગ્રોથ અરાઉન્ડ 7-8% છે. કારણ કે આપણું એવું માર્કેટ્સ ઇન ટર્મ્સ ઓફ વેલ્યુએશન્સ ઇટ ઇઝ સ્ટેન્ડિંગ કે વી આર નોટ એબલ ટુ digest anything which is less than 12 to 15% of earnings growth quarter on quarter, year on year wise. પણ ડેફિનેટલી સ્લોડાઉન હતું અને એના ટેકનિકલ રીઝન્સ બી આપણે જાણીએ છીએ કે ડીલેડ મોન્સૂન હતું. there was also a little bit of election impact. પણ I think lot of companies, જેટલી બી કંપનીઝની કોન્ફરન્સ કોલ કોમેન્ટ્રી થઈ છે, most of them are talking of the fact કે H2 I think starting from Q3 results will tend to be better. અને H2 માં જે earnings છે એ ડબલ ડિજિટ if not higher teams but lower teams માં તો જોવા મળશે, which will be big sigh of relief for the market. કારણ કે I think એક લોંગ ડ્યુ કરેક્શન આપણા માર્કેટમાં બાકી હતું. આપણે ટેકનિકલી જોવા જઈએ તો છેલ્લા 55 મંથ્સમાં highest correction in terms of Nifty or Sensex or frontline indices was not more than 5%. So this is the first time where we are seeing a correction of almost 10.5-11%, જે મારી દ્રષ્ટિથી બહુ હેલ્ધી છે. અને ઘણા બધા બાસ્કેટ ઓફ સ્ટોક્સ છે કે જેમાં ભલે નિફ્ટી અને ઇન્ડેક્સ લેવલ ઉપર અને ખાસ કરીને સ્મોલ કેપ મિડ કેપ ઇન્ડેક્સીસ ઉપર 10-11% જેવું કરેક્શન છે, પણ સ્ટોક વાઇઝ જોવા જઈએ તો ધ કરેક્શન હેઝ બીન મોર હેફ્ટી, વિચ ઇઝ ઇન ધ ટ્યુન ઓફ 15 to 30%. અને જે બહુ વધારે પડતા ફ્રન્ટલાઇન સેક્ટર્સ હતા, નેમ્સ લાઈક ડિફેન્સ છે, અમુક PSUs છે, ત્યાં આપણે કરેક્શન વધારે હેવી જોયું, વિચ ઇઝ ઓબ્વિયસ બીકોઝ લોટ ઓફ સચ કંપનીઝ હેડ રન વે ahead of their fundamentals. અને હજુ બી એમાં વધારે કરેક્શન બેસે તો it won't be a surprising element. I think the saving grace for the market has been the IT sector and the pharma sector. અને બેન્કિંગ પણ હું કહીશ કે ઘણું સારું બેઝ બનાવી રહ્યું છે. This is one sector where we feel કે આવનારા 2-3 વર્ષમાં અહીંયાથી બહુ સારા રિટર્ન મળશે. So I think our markets make selective approach રાખો. We believe a bulk of fierce correction is over in the market. બહુ તો 2-3% હજુ બી નિફ્ટી ઘટી શકે છે. Stocks could decline by 5-7%. પણ અહીંયાથી I think if not a very big price correction, time correction બની શકે છે. અને as and when the earnings catch up in Q3, Q4, મને એવું લાગી રહ્યું છે 2025 onwards again the Nifty will start building momentum. પણ હમણાં I think it is a consolidation phase for the market. રાઈટ. તો ઓવરઓલ એક સરસ ફંડામેન્ટલ વ્યૂ માર્કેટ માટે અર્નિંગ્સ જે છે એક સમરાઇઝ વ્યૂ આપણે સેક્ટર સ્પેસિફિક પણ જાણ્યું છે. તો આ બધા પર ચર્ચા પણ આગળ કરીશું. કિરણ, એક ગુડ મોર્નિંગ. અને એ પહેલાં એક ટેકનિકલ સેટઅપ બજાર માટે સમજી લઈએ. આજ માટે જોઈએ જે સંકેતો, એક એક્સટેન્ડેડ વીકેન્ડ બાદ આપણે એક શરૂઆત કરવા જોઈ રહ્યા છીએ અને ફરી એક બુધવારે ટ્રેડિંગ હોલિડે છે તો એસેમ્બલી ઇલેક્શનના કારણે, એટલે ફરી એક નાનું સપ્તાહ છે. આ બધા વચ્ચે જે રીતે એક સેટઅપ ભારતીય બજાર માટે છે, આજે ગ્લોબલ સેટઅપ એક મિક્સ્ડ સંકેત આપી રહ્યો છે, પરંતુ FIs સતત આપણે જોઈ રહ્યા છીએ કે 33-34 સેશનમાં 1.5 લાખ કરોડથી વધુનું સેલિંગ જોઈ રહ્યા છીએ. DIs ખરીદારીથી સપોર્ટ આપી જ રહ્યા છે, પરંતુ જે રીતે નિફ્ટી બેંકમાં એક ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે, હવે આગળ કઈ રીતે ચાલ માર્કેટની અને ઇન્ડેક્સની તમે જોઈ રહ્યા છો? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ અગર આપણે માર્કેટના સેટઅપની વાત કરીએ તો ટેકનિકલી સ્પીકિંગ માર્કેટ ઘણું વીક થઈ ચૂક્યું છે. ઓવરઓલ તમે જોશો તો છેલ્લા 4 વર્ષમાં પહેલી વખત આપણે જોઈ રહ્યા છીએ કે નિફ્ટી ઉપર ડબલ ડિજિટ કરેક્શન્સ આપણને જોવા મળે છે. આની પહેલા પણ જે કરેક્શન્સ આવ્યા હતા એ આપણે જોઈએ તો પર્સન્ટેજ વાઇઝ કશે ને કશે 4-5% યા તો 8% સુધી આવતા હતા, પરંતુ એ બહુ શોર્ટ લીવ્ડ હતા. 4-5 દિવસની અંદર એ કરેક્શન્સને માર્કેટ કમ્પ્લીટ કરી અને પછી એક હિસ્ટોરિકલી ફરીથી અપટ્રેન્ડની અંદર રિઝ્યુમ થતું હતું. પરંતુ આ વખતે તમે જોશો તો ઓલમોસ્ટ 1 મહિનો થઈ ગયો છે, હજી પણ માર્કેટમાં કોઈ રિકવરી સાઇન નથી. હવે ઘણા સમય પછી, એટલે ઓલમોસ્ટ એમ સમજો તમે માર્ચ 2023 પછી ફર્સ્ટ ટાઈમ, એટલે કે ઓલમોસ્ટ 1.5 વર્ષ થઈ ગયો છે, નિફ્ટી એની 20 ડેઝ મૂવિંગ એવરેજને ટેસ્ટ નથી કરી. ઇવન આપણે જોયું હતું કે ઇલેક્શન્સના દિવસે પણ જે હાઈ વોલેટિલિટી હતી એમાં પણ માર્કેટે એના 200 દિવસની મૂવિંગ એવરેજને ટેસ્ટ નહોતી કરી. પરંતુ અત્યારે આપણે જોઈએ તો
લાસ્ટ 2 દિવસથી માર્કેટ 200 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ સપોર્ટ લઈ રહી છે. સો 23,500 કશે ને કશે એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે. 200 દિવસની મૂવિંગ એવરેજની સાથે સાથે તમે જોશો તો 25,000 થી જે કરેક્શન છે, તો 26,000 થી જે કરેક્શન આવ્યું છે એનું જે રિટ્રેસમેન્ટ આપણે લઈએ નીચે 18,000 થી લઈ અને ઉપર 26,000, આની વચ્ચેનું રિટ્રેસમેન્ટ લઈએ તો 23,700 એ કશે ને કશે એક ઇમ્પોર્ટન્ટ રિટ્રેસમેન્ટ લેવલ પણ હતું. અને 23,500 ની આજુબાજુના તમે કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ વચ્ચે તમે જોશો તો એક ટગ ઓફ વોર પણ ચાલે છે. તો 23,500 મેક ઓર બ્રેક લેવલ છે. જ્યાં સુધી આ લેવલ અહીંયાથી નહીં બ્રેક થાય, ડિસાઇસિવલી ક્લોઝ નહીં આપે એના નીચે માર્કેટ, તો ચાન્સીસ છે કે અહીંયાથી એક ડેડ કેટ બાઉન્સ ચોક્કસ જ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. તમે મોમેન્ટમ ઇન્ડિકેટર જોશો તો એ પણ ઘણા વખત પછી 30 ના લેવલની આજુબાજુ ટ્રેડ કરે છે. અને જનરલી આપણે જોયું છે કે 30-35 ની આજુબાજુથી માર્કેટ છે એ અહીંયાથી રિવર્સ થતું હોય છે. પીસીઆર રેશિયો પણ ઓવરસોલ્ડ ટેરેટરીની અંદર છે. તો ચાન્સીસ આર વેરી હાઈ કે અહીંયાથી આપણને એક ડેડ કેટ બાઉન્સ જોવા મળે, તો અહીંયાથી શોર્ટની સલાહ તો નહીં જ રહે, પરંતુ ક્વોલિટી સ્ક્રિપ્ટની અંદર તમે અહીંયા બાય કરી શકો છો. અને ફર્ધર અગર બેન્કિંગની વાત કરીએ તો ડેફિનેટલી પાર્થિવભાઈ સાથે હું પણ અગ્રી કરીશ કે કશે ને કશે બેંક નિફ્ટી થોડું સારું એવું રેઝિલિયન્સ, યા તો આ જે કરંટ ફોલ છે એ ફોલમાં એટલું બધું કરેક્શન આપણને જોવા નથી મળ્યું. જ્યાં નિફ્ટી એની 200 દિવસની મૂવિંગ એવરેજની આજુબાજુ ટ્રેડ કરે છે, ત્યાં બેંક નિફ્ટી વેલ અબોવ 200 દિવસની મૂવિંગ એવરેજ ઉપર છે. બીજી તરફ તમે પ્રાઇવેટ બેંક જોશો તો એચડીએફસી બેંક તમે જુઓ તો એ માર્કેટમાં સારું એવું રેઝિલિયન્સ બતાવી રહ્યું છે. બીજી તરફ તમે પીએસયુમાં એસબીઆઈ જોશો તો એ પણ માર્કેટમાં એક સારું એવું રેઝિલિયન્સ બતાવી રહ્યું છે. તો કશે ને કશે આજે લાર્જ કેપ ફ્રન્ટના બેંક્સ છે એ માર્કેટને સપોર્ટ આપી રહ્યો છે. અહીંયાથી કોઈ પણ રિકવરી આવે તો ચોક્કસ જ આ સેક્ટર યા તો આ સ્ટોક્સના કારણે માર્કેટમાં રિકવરી આવી શકે એમ છે. તો મારા હિસાબથી અહીંયા પણ કરંટ માર્કેટ પ્રાઇસથી કોઈ શોર્ટની સલાહ નહીં રહે. લેવલ વાઇઝ જો હવે ફરીથી વાત કરીએ તો 23,500 એક્યુમ્યુલેશન ઝોન રહેશે. જેવું 23,700 ઉપર માર્કેટ જશે તો કન્ફર્મેશન મળશે, અને 23,700 ઉપર આપણે ડેફિનેટલી એક્સપેક્ટ કરી શકીએ છીએ કે માર્કેટ ફરીથી આ મંથલી એક્સપાયરીમાં 24,200 24,300 સુધી જઈ શકે છે. રીઝન તમે કીધું એમ કે ડોમેસ્ટિક ઇલેક્શન્સ છે, મહારાષ્ટ્રનું ઇલેક્શન છે, એને લઈને there are chances કે આપણને માર્કેટમાં એક વોલેટિલિટી સાથે અપ ટ્રેન્ડ જોવા મળી શકે છે. સાથે સાથે જે રીતના સીપીઆઈ ના નંબર આવી રહ્યા છે તો ડેફિનેટલી ચાન્સીસ છે કે આરબીઆઈ નેક્સ્ટ વીકમાં ફર્સ્ટ વીક ઓફ ડિસેમ્બરમાં જે પોલિસી છે એમાં પોલિસીમાં ચેન્જ એક્સપેક્ટેડ છે. સો આ બધા કનેક્ટ ધ ડોટ કરીએ તો ચાન્સીસ છે કે અહીંયાથી આપણને એક રિકવરીના સાઇન મળે. તો નિફ્ટી માટે 23,400 નો એક સ્ટોપ લોસ રાખી બાય ઓન ડિપ્સ કરશું 23,700, અને 23,700 ઉપર 24,000 સુધીના ટાર્ગેટ માટે આપણે પ્લે અરાઉન્ડ કરવાનું રહેશે. જ્યારે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી 50,200 થી 50,000 વચ્ચે એક્યુમ્યુલેટ કરો. 49,800 નો તમે સ્ટોપ લોસ મેન્ટેન કરો, જે 200 દિવસની મૂવિંગ એવરેજ છે. જો એ બ્રેક નહીં થાય તો ચાન્સીસ છે આપણને ફરીથી 52,000 સુધીની એક રેલી જોવા મળી શકે છે. ઓકે, તો